અને શિસ્ત પ્રમાણમાં આપણી રેલી નીકળે અને ભાવનગરમાં આપણી મોટામાં મોટી રેલી હોય છે અને આપણું નામ છે એ નામ આપણું ખરાબ ન થાય અને જળવાઈ રહે એ પ્રમાણે બધા મહિલાઓને અને બહેનોને રેલીમાં વ્યવસ્થિત જોડાવા વિનંતી. કેમ છો ફેમિલી? ફરિયાદના નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે સ્પેશિયલ 14 એપ્રિલ છે. 14 એપ્રિલનો સ્પેશિયલ વ્લોગ છે અને આજે અમે રેલીમાં જવાના છીએ અને આપણા ભારતના કડવાયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ સ્પેશિયલ વ્લોગ છે કે ભાઈ અમે રેલીમાં જવાના છીએ અને મોટી સંખ્યામાં રેલી નીકળવાની છે અને ભાઈ આપણે ભાવનગરની અંદર પહેલી વાર રેલીમાં જઈએ છીએ તો જોઈએ મોટી સંખ્યામાં રેલી થવાની છે. તો બસ હવે રેલી નીકળવાની તૈયારીમાં છે. તમે વ્લોગને એન્ડ સુધી જોતા રહેજો અને બહુ મજા આવશે. અને બધાએ કોમેન્ટમાં જય ભીમ લખી નાખ્યું. તમને બધાને મારા તરફથી જય ભીમ. ચાલો કન્ટિન્યુ તમે જોતા રહ્યો. મિત્રો, અત્યારે રેલી ચાલુ થઈ ગઈ. બધા તમે વ્લોગના કન્ટિન્યુ જોતા રહો. રેલી ચાલુ થઈ ગઈ બધી બાજુ હે ને પબ્લિક આવી ગયું છે. જયંતિ નિમિત્તે આપણે મુસ્લિમ બિરાદર દ્વારા મુસ્લિમ સમાજ દ્વારા સંદા મેળાનું આયોજન રાખેલ હોય તો તમામ લોકોને ઠંડો ઠંડો પી લેવા વિનંતી. દુઃખભાઈનો ખૂબ ખૂબ આભાર. બાબા સાહેબ ઉત્સવ સમિતિ મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કરે છે. હલો, બધાને વિનંતી છે કે તમે ડીજે સાથે રહો. તમે આગળ બધા ગાઓ ને તમે ડીજેની સાથે રહો તો રેલી વ્યવસ્થિત દેખાય. હવે અત્યારે રસોનાથ પહોંચે ત્યાં સુધી બધા રેલી પરની પાછળ મહેરબાની કરીને પ્લીઝ યુવાનો વડીલોને મારી વિનંતી છે કે બધા અત્યારે ડીજે સાથે રહો. આપણી રેલી વ્યવસ્થિત દેખાય એવું કરો. આગળ જવામાં બધા રેલી સાથે રહો પ્લીઝ. રસોનાથ સર્કલ સુધી બધા રેલીની સાથે રહેજો. આગળ ગયેલા ભાઈઓને મારી વિનંતી, યુવાનોને બધા હળિયા તો પાસ આવી જાઓ.
આજે પોલીસ તો એમની સુરક્ષામાં છે અને આપણે આપણી સુરક્ષા રાખવાની છે ભાઈ. જેથી કરીને કોઈ રેલીમાં માથાકૂટ ના થાય એ પણ ધ્યાન રાખવાનું. તો પબ્લિક વધારે છે એટલે ભાઈ આમાંથી એવું બધું ચાલતું રહેતું થોડું ધ્યાન રાખવાનું.